સુરત શહેર એસઓજીની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હજીરા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. હજીરા દરિયા કિનારેથી આશરે 1 કરોડથી વધુનું અફઘાની ચરસ મળી આવ્યું છે. તો એસઓજી દ્વારા ચરસ કબજે કરી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત જાણે કે ડ્રગ્સનો પ્રવેશ દ્વાર બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે હવે દક્ષિણના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. સુરતના હજીરા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એસઓજી દ્વારા દરિયાકાંઠેથી રૂપિયા 1 કરોડનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં અફઘાની ચરસ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે એસઓજી ચરસ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો છે. સુરતના હજીરા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એસઓજી દ્વારા દરિયાકાંઠેથી રૂપિયા 1 કરોડનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે.